પૂજ્યપાદ પૂર્ણ સ્વરૂપ સ્વામી ઠાકોરજીને વંદન કરી, પરમ પૂજ્ય મહારાજશ્રીને વંદન કરી અને વ્યાસાસને આરૂઢ થઈ રહ્યા છે. બોલો હરિકૃષ્ણ મહારાજની જય. કથાના યજમાન દિનેશભાઈ ધનજીભાઈ બારવડિયા. શ્રી વાસુદેવ વિમલા મૃતધામ વાસમ નારાયણં નરકતારણ નામધેયં શ્યામં સીतं દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વામક્તિધર્મતનયં શરણં આપણે આરતી કરવાની છે. પૂજનમાં આવેલા તમામ ભક્તો આરતીની અંદર રોકાય, આવી જાવ આગળ. આરતી કરવાની છે, આરતી માટે આગળ આવી જાવ. પાપાની જન્માંતરે કૃતાની જતાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે દેવાવિવરણુગે શરમણીય દર્શનમ મંદહાસરુચિરા સુરનર તમેર મુદા ધર્મનંદન વિચિંતે अगस्त्य भगवन् देव स्वस्थानात् परमेश्वर अहं कथा करिष्यामि सदा त्वं सन्मुखो सदा त्वं सन्मुखो
પરિપૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય હરે કૃષ્ણ. શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન. ઘનશ્યામ મહારાજ, હરે કૃષ્ણ મહારાજ, લક્ષ્મી નારાયણ દેવ, નરનારાયણ દેવ, ગોલોક વિહારી મહારાજ, ગોપીનાથજી મહારાજ, રાધારમણ દેવ, મદન મોહનજી મહારાજ, બાલકૃષ્ણ, રામચંદ્ર ભગવાન, કષ્ટભંજન દેવ, વિઘ્ન વિનાયક દેવ. ઓમ નમઃ પાર્વતી હર હર મહાદેવ. સદગુરુવર્ય સ્વયંસેવકો પેલા બાળ મંડળ ને જરાક પાછું ટકા દો એટલે અવાજ ન થાય ખોટો. હા, પાછળ બેસાડી દો બાળ મંડળ ને પાછળ. સદગુરુવર્ય શતાનંદ સ્વામી રચિત અદ્ભુત શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથ, જે ગ્રંથ જીવાત્માને ચારે પુરુષાર્થ આપનારો ગ્રંથ છે. ગ્રંથ બહુ અજોડ અને અદભુત છે. જો કે શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથને સમજવું હોય ને, વ્યવસ્થિત સાંભળવો હોય તો એના માટે પૂરો મહિનો જોઈએ. આપણી પાસે સમયની મર્યાદા છે, કારણ કે આજે લગભગ મોટાભાગની કથા આપણે પૂર્ણતાના આરે પહોંચાડવાની છે. આવતીકાલે તો પુરાય સંપ્રદાયના ધણી ભાવી આચાર્ય શ્રી પૂજ્યપાદ લાલજી મહારાજ શ્રી પધારશે અને આપણા મહોત્સવને કળશ ચડી જાય. એટલે 20-22 કલાકની કથા, 20-22 કલાકની કથા ફક્ત આપણે 2 કલાકમાં સાંભળવાની છે. બરોબર? બાકી ગ્રંથ બહુ જોડ છે. ભગવાન શ્રીએ જેતપુરમાં ધુરા ગ્રહણ કરી. રામાનંદ સ્વામીએ ભગવાન શ્રીને પોતાના સ્થાને આરૂઢ કર્યા. રામાનંદ સ્વામી મનોમન વિચાર કરે છે, બસ મારે જે કરવાનું હતું એ કાર્ય કરી લીધું. સહજાનંદ સ્વામીને મેં મારી ગાદી આરૂઢ કરી દીધા છે. હવે આ લોકમાંથી વિદાય લઉં તો વાંધો નથી. આમ વિચાર કરી સંવંત 1858ના માગસર સુધી 13ને દિવસે ગુરુદેવ રામાનંદ સ્વામી આ લોકમાંથી વિદાય લીધી છે. તમામ સંતો ભક્તો ખૂબ દુઃખી થયા છે. આખિર ભગવાન સહજાનંદ સ્વામીએ તમામને ધીરજ આપી છે. રામાનંદ સ્વામીના પંચભૌતિક દેહને પવિત્ર જળ વડે સ્નાન કરાવી પાલખીમાં બેસાડી ભાદરના કિનારા સુધી લઈ ગયા છે. રામાનંદ સ્વામીના પંચભૌતિક દેહને અગ્નિ સંસ્કાર કર્યો છે. ભગવાન શ્રી હરિએ ત્યારબાદ 13 દિવસ સુધી શ્રીમદ ભાગવતની ભગવદ ગીતાની કથા બેસાડી છે. ભક્તો યાદ રાખજો, છે વોલ્યુમ આપજો બેન.
રામાનંદ સ્વામી તો સ્વયં મુક્ત પુરુષ છે. એમનું આવવું અને જવું એ તો સ્વતંત્ર છે. એની પાછળ કઈ કથા બેસાડવી પડે એવું કઈ નથી. એ જેના પર દ્રષ્ટિ કરે, એ આત્મા માયાના બંધન થકી મુક્ત થઈ ઈશ્વરને પામી જાય. આ જેની સામર્થ્ય હોય એ રામાનંદ સ્વામી પાછળ કથા બેસાડવી પડે એવું કોઈ કારણ નથી. પણ અહીંયા ભગવાન શ્રીહરિ બતાવી રહ્યા છે કે સદગતની આત્માની પાછળ બને એટલું ભજન કરજો. આ લોકમાંથી આત્મા વિદાય લે ત્યારે સ્વજનો એ ગત આત્મા પાછળ ભગવાનની ભજન ભક્તિ કરે, કથા કીર્તન કરે. શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે ગત આત્મા પાછળ જે લોકો રડે છે, ગત આત્માને બહુ દુઃખ થતું હોય છે. માટે ગત આત્મા પાછળ રડતા નહીં, પણ ભગવાનનું ભજન કરજો. 13 દાડા સુધી ભગવદ્ ગીતાની કથા બેસાડી છે. 14મા દિવસે ભગવાન શ્રી બહુ મોટી સભા ભરીને બેઠા છે. અને એ વખતે મહારાજે ભક્તોને કીધું, ભક્તો, અત્યાર સુધી તમે સૌ કોઈ અલગ અલગ નામનું ભજન કરતા હતા. આજથી વેદમાં મારું અનાદિનું જે નામ પડ્યું છે એ તમને હું આજે આપવાનો છું. આજે એ નામનું સૌ કોઈ ભજન કરજો. ભક્તો વિચાર કરવા લાગ્યા, મહારાજ ક્યું નામ કહેવાના છે? અને એ જ વખતે ભગવાન શ્રીના મુખમાંથી શબ્દો નીકળ્યા, સ્વામી 400 નારાયણ ઇતિ સ્વામી નારાયણ. આજથી સૌ કોઈ સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કરજો. બહુ મોટો મહિમા કીધો છે. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય. આ મંત્રથી ભૂત પિશાચ ભાગે, આ મંત્રથી તો સદબુદ્ધિ જાગે. આ મંત્ર જેના મુખથી જપાય, તેના થકી તો જમનાશી જાય. આવો આ નામનો મહિમા છે. આ નામનું જે કોઈ રટણ કરે એ આત્મા બ્રહ્મરૂપ બની જાય, માયાના બંધન થકી મુક્ત થઈ જાય. ગમે એવા કઠણ પ્રાપ્ત હોય ને તો નાશ થઈ જાય. જીવ આલોક અને પરલોકમાં સુખી થઈ જાય. માટે ભક્તો, આ નામ રીટ્યા કરજો, રીટ્યા કરજો. રીટ્યા જેવું છે. તમામ અર્થને આપનારું આ નામ છે. હે પ્રાણી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ. હે પ્રાણી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ. ગાઈએ દુરીજન દિલશન ન જાઈએ. પ્રાણી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ. હે પ્રાણી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ. હે સ્વામિનારાયણ મહામંત્ર છે પ્રગટ હરિનું નામ. આય કરજે કોઈ લેશે તેના કરશે કામ. પ્રાણી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ.
સર્વ અર્થની સિદ્ધિ કરનારો છે. માટે હાલતા ચાલતા ખાતા પીતા અખંડ રીટ્યા કરવું. હે શીખ આવે તો શું બોલવાનું? બગાસું આવે તોય, ઠેસ વાગે તોય બસ રીટ્યા કરો, રીટ્યા જવું છે. બેડો પાર થઈ જાય ભક્તો, બેડો પાર થઈ જાય. કમ સે કમ જાજુ ન કરો તો કાંઈ નહીં. ઉંમર એટલી તો માળા ફેરવજો છે. હા, વધારે થાય તો વધારે સારું છે, પણ કદાચ વધારે ન થાય તો કાંઈ નહીં. ઉંમર એટલી તો માળા ફેરવજો. હે કાલ હવારે જિંદગી પૂરી થઈ જાય. આ લોકોની ગમે એટલી સંપત્તિ કમાણ આશો યાદ રાખજો, લખવું હોય ને લખજો, અંતે કાંઈ કામમાં નહીં લાગે. જેથી આંખ મિસવાનો સમય આવશે, આ લોકમાંથી વિદાય લેવાની તૈયારી હશે ને, તેથી આ લોકોને કદાચ ગમે એટલી સંપત્તિ છે, અંતે કાંઈ કામમાં નહીં લાગે. મુક્તાનંદ સ્વામી જયારે વડોદરા ગયા છે, સિયાજીરાવ સરકારે સ્વામીનું બહુ ભવ્ય સ્વાગત કર્યું છે. સિયાજીરાવ સરકારે મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી મારા જીવના હિતની બે શબ્દો કયો. અને એ વખતે મુક્તાનંદ સ્વામીએ સિયાજીરાવ સરકારને કીધું, સરકાર આજ તો તમે વડોદરાના રાજા છો, વડોદરા સ્ટેટના રાજા છો, એકને બોલાવો ને એકવી હાજર થાય છે, પાણી માગો ને દૂધ હાજર થાય છે, પણ સરકાર યાદ રાખજો આ બધો ખુલ્લી આંખનો ખેલ છે, ખુલ્લી આંખનો ખેલ છે. આંખ મિચાણા પછી કાંઈક થાય એવું પણ કરી લેજો, એવું પણ કાંઈક કરી લેજો. સિયાજીરાવ સરકાર બહુ રાજી થયા, સ્વામી આજે તમે મારા હિતની વાત કીધી, નહીતર અત્યાર સુધી બધા મારા વખાણ કરનારા જ મળ્યા, હિતની વાત તો કોઈ કીધી જ નહીં. ના, અમે રૂપિયા વાળાને કોઈ હાસું કહેતું જ નથી, એનું જે થવું હોય થાય. સિયાજીરાવ સરકાર બહુ રાજી થયા. ભક્તો યાદ રાખજો, અવસર મળ્યો છે, ભગવાનનું ભજન કરીને અવસરને સુધારજો. ભગવાનનું સ્મરણ કરજો. જો ગાડીનું પૈડું ફરે તો તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો. અરે ટ્રેનનું પૈડું ફરે તો અહીંથી બોમ્બે સેન્ટ્રલ થી રાજકોટ પણ પહોંચી શકો તમે. પ્લેનનો પંખો ફરે તો તમે વિદેશમાં પણ ગતિ કરી શકો, અમેરિકા, આફ્રિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા. પણ હું તો કહું હાથમાં માળા ફરશે ને તો અક્ષરધામ સુધી ગતિ કરી શકશો, અક્ષરધામ. માટે આજે ભગવાન શ્રી અદભુત કર્યા છે ભક્તો, આ નામનું ભજન કરજો. અદભુત મહિમા બતાવ્યો છે. ત્યારબાદ ભગવાન શ્રી ધર્મનો અદભુત ઉપદેશ આપ્યો છે. ભક્તો જીવનમાં સુખી થવું હોય તો ધર્મનું પાલન કરજો. જે વ્યક્તિ ધર્મનું પાલન કરે છે આલોક અને પરલોકમાં સુખી થાય છે. આલોક અને પરલોકમાં સુખી થાય છે. જેમ સરોવર ભરાય ત્યારે દેડકા માછલાઓને બોલાવા પડતા હોતા નથી, એમ જે વ્યક્તિ ધર્મનું પાલન કરે છે ત્યાં તમામ રિદ્ધિ સિદ્ધિઓ આપોઆપ ખેંચાય જાય છે. આરોગ્યતા, સમૃદ્ધિ, રાજ્ય વૈભવ, લક્ષ્મી, શરીરની સુંદરતા વગેરે વગેરે જે વ્યક્તિ ધર્મનું પાલન કરે છે એમને આપોઆપ મળે છે. ભગવાન સ્વામિનારાયણ તો ત્યાં સુધી બોલ્યા છે કે કદાચ ભિક્ષા માંગવાનો વારો આવ્યો હોય પણ ધર્મનું પાલન કરનારી વ્યક્તિ હોય તો એને એમ સમજવું, હું ધર્મનું પાલન કરું છું તો હું ધનાઢ્ય છું, ધનાઢ્ય છું. માણસનો જેથી અંતકાળ આવે છે તેથી આ લોકની સંપત્તિ, પુત્ર, પરિવાર અંતે કાંઈ કામમાં લાગતું નથી, પણ ધર્મનું પાલન કર્યું હોય એ ધર્મ તો આ લોકમાં સહાય કરે છે અને મર્યા પછી પણ સાથે જાય છે. ભગવાન શ્રી હરિએ 14મા દિવસે બહુ અદભુત ઉપદેશ આપ્યો છે. ભક્તો ધર્મનું પાલન કરજો. ધર્મના પાલન કરવાથી કોઈ વસ્તુ સંભવ રહેતી નથી, તમામ અર્થની સિદ્ધિ થશે. અદભુત ધર્મનો ઉપદેશ આપ્યો છે. ત્યાંથી ભગવાન શ્રી આગળ વધ્યા છે, ફેરણી ગયા છે, ધોરાજી ગયા છે, ત્યાં 3 દિવસ રોકાય અગત્રાય ગયા છે, પીપરાણા પધાર્યા છે, માંગરોળ પધાર્યા છે. ત્યાં પુરાતની ડટાયેલી વાવનું પૂર્ત કર્મ કર્યું છે. અને એ વખતે રામાનંદ સ્વામીનો કોઈ જૂનો શિષ્ય મેઘજીત હતો, એનો ગર્વ ઉતારી એને પરાજય કરી ભગવાન શ્રી શરણે લીધો છે.
ભગવાન શ્રીહરિએ માંગરોળપુરમાં ઐશ્વર્યના વાવટાઓ છૂટા મૂક્યા છે. વાતની વાતમાં લોકોને સમાધિઓ કરાવે છે. આ સમાચાર માંગરોળના રાજા વઝરુદ્દીન મહારાજાને મળ્યા કે ઘોર કળયુગમાં સમાધિ હોય ન શકે. લોકો સ્વામિનારાયણને ખુદા કહે છે. શું ખુદા છે? કાજીને કીધું જાઓ કાજી તપાસ કરો. સ્વામિનારાયણ શું ખુદાનો અવતાર છે? કાજી તપાસ કરવા માટે આવ્યા છે. મહારાજ બહુ મોટી સભા ભરીને બેઠા છે. કાજી આવીને મહારાજને કીધું કૃપાનાથ, લોકો તમને ખુદાનો અવતાર કહે છે, તો આપ અમને ખુદા રૂપે દર્શન આપો. અને એ જ વખતે ભગવાન સ્વામિનારાયણ ચપટી વગાડી છે. કાજીને સમાધિ થઈ છે અને કાજીને ભગવાન સ્વામિનારાયણે ખુદા રૂપે દર્શન આપ્યું છે. 1,80,000 કરે બોલિયા અરજ ઉચાર. 1,80,000 બોલિયા ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ કરે છે. આવા કાજીને દર્શન થયા છે. કાજી સમાધિમાંથી જાગૃત બન્યા, ભગવાન શ્રીના શરણાગત બન્યા. દોડતા દોડતા વઝરુદ્દીન મહારાજા પાસે આવ્યા છે. આવીને કહેવા લાગ્યા, મહારાજા, હું કસોટી કરીને આવું છું, ખાતરી કરીને આવું છું, સ્વામિનારાયણ સ્વયં ખુદાનો અવતાર છે, ખુદાનો અવતાર છે. અને એ જ વખતે માંગરોળનો નવાબ ભગવાન શ્રીહરિ પાસે આવ્યો છે. કંઠી બાંધીને મુસલમાન હોવા છતાંય ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત બની ગયો છે. ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી, કૃપાનાથ, ચાતુર્માસ અમારા પૂરમાં રોકાવ. ભગવાન શ્રી 4 મહિના માંગરોળપુરની અંદર રોકાણા છે. ત્યારે આ તક જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો છે. 9મીને દિવસે બહુ મોટી સભા ભરીને મહારાજ બેઠા હોય એ વખતે મૂળજી બ્રહ્મચારી મહારાજને પ્રશ્ન કર્યો, કૃપાનાથ, અમારું આત્યંતિક કલ્યાણ કેમ થાય? અમે આત્યંતિક કલ્યાણ કરવું હોય તો અમારે કેવી રીતે વર્તવું પડે? ભગવાન શ્રી અદ્ભુત ઉપદેશ આપ્યો છે, જેને નારાયણ ગીતાની કથા કહેવાય છે. સવારથી સાંજ સુધી માણસે કેવી રીતે જીવન વ્યતીત કરવું જોઈએ બતાવ્યું છે. ભગવાન શ્રી બોલે, મારો આશ્રિત બ્રાહ્મ મુહૂર્તમાં જાગે, કહેતા રાત્રિના છેલ્લા પોરમાં જાગે. જાગીને પછી શું કરવું? પથારીમાં બેસી પરમાત્માનું ધ્યાન કરવું, પરમાત્માનું સ્મરણ કરવું. સવારમાં કીર્તન પ્રભાત્યા વગેરે બોલવા. હે પ્રાત થયું મનમોહન પ્યારા, પ્રીતમ રહ્યા શું પોઢી રે, વારંવાર કરું છું વિનતી, જગ જીવન કર જોડી રે. પ્રભાત્યા બોલે, કીર્તનો બોલે. સવારમાં વહેલા જાગે. ગામમાં મોટા સ્વામીની કથા હતી. એટલે સ્વામીએ સહજ દાદાને પૂછ્યું, દાદા કેટલા વાગે જાગું? સ્વામી, બ્રાહ્મ મુહૂર્તમાં જાગું, 3 વાગ્યામાં. ઓહો, 3 વાગ્યામાં? 3 વાગ્યામાં જાગીને શું કરો? તો બેહું એમને ખાલી. સ્વામી ખાલી બેઠા રહેતો, નાના બેઠો 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 બીડી પીવું ના કે બોલો, ઉતારે જો. જાગો તો સવારમાં વહેલા જાગો તો પરમાત્માનું ભજન કરજો, ભગવાનનું ભજન કરજો. ત્યારબાદ દાંતણ પાણી કરવું, ત્યારબાદ દિશાએ જાય, ટોયલેટ જાય, ત્યારે પવિત્ર થવા માટે 10 હાથ, ડાબો હાથ 10 વખત માટીથી ધોવો. અગર તો પાવડર હોય, સાબુ ન ચાલે. બંને હાથ ભેગા કરીને 7 વખત ધોવા. 3 વખત પગના તળિયા ધોવા, 12 કોગળા કરવા, ત્યારબાદ સ્નાન કરવું. સ્નાન કરીને પૂજા કરવાની હોય એ માટે એક રેશમી વસ્ત્ર પહેરવું, એક રેશમી વસ્ત્ર ઓઢવું. પૂજા કરવામાં સાદું વસ્ત્ર ન ચાલે. સાદું વસ્ત્ર, સુતરાઉ વસ્ત્ર પહેરીને તમે પૂજા કરો તો શરીર ઉપરથી એ વસ્ત્ર ઉતારો, બીજે દિવસે પૂજા કરો એટલે એ વસ્ત્ર તમારે ધોવું પડે. પણ રેશમી વસ્ત્ર હોય તો એ ધોવું ન પડે. ધોવું ન પડે એટલે રોજ ધોવું ન પડે, બાકી મેલું થાય ત્યારે તો ધોવું. નહીતર પાછા અમારી ઉપર આવે, સ્વામી કહી ગયા વાંધો નહીં, મેલું મહોતા જેવું થઈ જાય તો નહીં ધોવે, પણ દરરોજ ન ધોવે તો ચાલે. ત્યારબાદ પૂજા વિધિ બતાવ્યો છે. પૂજા કરવી તો કેવી રીતે કરવી? પૂજામાં બેસવાનું જે આસન છે એ રેશમી હોવું જોઈએ, અગર તો ઊણનું હોવું જોઈએ. સુતરાઉ આસન ઉપર બેસીને પૂજા ન કરાય. સુતરાઉ આસન ઉપર બેસીને પૂજા કરે, સત્સંગીજીઓના ગ્રંથમાં લખ્યું છે, એ ક્યારેય 2 પાંદડે થતો નથી.
રેશમી આસન વસ્ત્ર પર બેસવું, સામે એક રેશમી વસ્ત્ર ઠાકોરજી માટે બિરાજમાન કરવા માટે રાખવું, ઠાકોરજી પધરાવવા, 3 વખત આચમન કરવું, ત્યારબાદ શિખાનું બંધન કરવું, કપાળ, હૃદય અને બંને બાજુ તિલક ચાંદલા કરવા, અને તિલક ચાંદલા કરતી વખતે બોલો ઓમ વાસુદેવાય નમઃ, ઓમ સંકર્ષણાય નમઃ, ઓમ પ્રદ્યુમ્નાય નમઃ, ઓમ અનિરુદ્ધાય નમઃ. ત્યારબાદ વળી ફરી વખત 3 વખત આચમન કરવું, પછી હાથ ધોઈ માનસી પૂજા કરવી. ભક્તો, માનસી પૂજા એટલે મનથી સંકલ્પ કરવા. માનસી પૂજાનો બહુ મોટો મહિમા બતાવ્યો છે. તમે પ્રત્યક્ષ ભગવાનને જમાડો, જેટલું ફળ થાય ને એટલું ફળ માનસી પૂજામાં છે. માનસી પૂજામાં છે. કદાચ તમારી પરિસ્થિતિ ગરીબ હોય અને કદાચ તમે સારા સારા પકવાન મેવા કદાચ પ્રત્યક્ષ ભગવાનને ન જમાડી શકો, પણ માનસી પૂજામાં તમે સારા સારા મીઠાઈ મેવા વગેરે જમાડો તો પ્રત્યક્ષ ભગવાનને મીઠાઈ મેવા જમાડો, અને જેટલું ફળ થાય એટલું જ ફળ માનસી પૂજાનું બતાવ્યું છે. એટલું જ ફળ માનસી પૂજાનું બતાવ્યું. માટે ભક્તો, આ કથા સાંભળ્યા પછી માનસી પૂજા ન કરતા માનસી પૂજા કરજો. માનસી પૂજા બતાવી છે. પ્રત્યક્ષ ભગવાન બધું અંગીકાર કરતા હોય છે. પ્રસિદ્ધ કથા છે ને, ભાદરાના પ્રેમજી છે, લોભી બહુ. ચાતુર્માસમાં સંતો આવેલા, કીધું ભગત નિમલ્યો, તો કે એવું નિમ આપો કઈ ખર્ચો ન થવો જોઈએ. સંતો કીધું એક કામ કરો, માનસી પૂજા કરજો. તો કે એમાં હું બસ મનથી ચિંતન કરવાનું ખાલી. તો કે આ ઈ રાખો લ્યો. અને માનસી પૂજાનો નિયમ ગ્રહણ કર્યું. માનસી પૂજા કરતા હતા. જૂનો જમાનો, જૂના જમાનામાં છૂટું સુરમું ભગવાનને પીરસ્યું. મનમાં બધું ચિંતન કરે છે. ઉપરથી ઘી નાખવા ગયા, હાથ ધ્રુજી ગયો, વધારે ઘી પડી ગયું, અને આ ભગતને માનસી પૂજામાં બળતરા વધી ગઈ. કહો, વધારે ઘી પડી ગયું, વધારે ઘી પડી ગયું. માનસી પૂજામાં ગરણું ગોત્યું, ચૂરમું વળી પાછું બધું ગવણામાં ઠરવું, નીચે તપેલી રાખીને નીચોવા મળ્યા. અને આ દ્રશ્ય જયારે પ્રેમજી શેઠે ખડું કર્યું, મહારાજ થી રહેવાનું નહીં. મહારાજ પ્રગટ થઈ ગયા. પ્રેમજી શેઠના વાહામાં હોટી મારીને કે આમાં તો જમાડ, આમાં તો જમાડ, આમાં ક્યાં તારા બાપના પૈસા દેવા મફતનું છે, આમાં તો જમાડ. માનસી પૂજા કરવી. ભગવાનને સાંજે પોઢાડ્યા હોય, સવારે જગાડવા, દાંતણ પાણી વગેરે કરાવવા, શરીરના સુગંધી લેપન કરી પરમાત્માને સ્નાન કરાવડાવવું. સ્નાન કરાવી ભગવાનને ઝીણા વસ્ત્રો, ઉનાળો હોય તો પરમાત્માને ઝીણા અને શ્વેત વસ્ત્રો ધારણ કરાવવા. ત્યારબાદ ભગવાનને નાસ્તા પાણી વગેરે કરાવડાવવું. સુંદર શિવણના સિંહાસન પર મહારાજ બેઠા છે, મહારાજની આરતી ઉતારીએ છીએ, મહારાજ સભા ભરીને બેઠા છે. આવી રીતે માનસી પૂજા કરવી. ત્યારબાદ પરમાત્માને જગાડવા, મૂર્તિઓને ખોલી આહ્વાન મંત્ર બોલવું. આગસ્ત્ય ભગવાન દેવ સ્વસ્થનાથ પરમેશ્વર અહમ પૂજા કરિષ્યામિ સદા ત્વમ સન્મુખો. હે કૃપાનાથ, અમારી પૂજામાં પધારો, હું પૂજા કરવા માંગુ છું. એમ કહીને ઠાકોરજીને પધરાવી, ઠાકોરજીને આગળ પ્રસાદ ધરવી, શક્તિ અનુસારે 5 કે 11 માળા ફેરવી. ત્યારબાદ ઠાકોરજીને સાકર વગેરે ધરાવી ઉભા 2 માળા કરવી. 2 માળા પ્રદક્ષિણા કરતા કરવી. 5 દંડવત કરવા. 6ઠા દંડવત એમ માંગવું, જાણે જેને તમારા ભક્તનો દ્રોહ થયો તો માફ કરજો. અને ત્યારબાદ ભગવાનને પ્રાર્થના કરવી, કૃપાનાથ, કામ, ક્રોધ, લોભ વગેરે અંતઃશત્રુ થકી અમારી રક્ષા કરજો. 4 પ્રકારના કુસંગી થકી રક્ષા કરજો. આટલું કઈ પછી અપરાધ મંત્ર બોલવો. હે કૃપાનાથ, આ પૂજામાં જાણે જાણે કઈ અપરાધ થયો હોય, ન્યૂનતા રહી હોય તો એને પૂર્ણ માની આપ મારા પર રાજી રહેજો. ત્યારબાદ વિસર્જન મંત્ર બોલવો. સ્વસ્થા ગચ્છ દેવેશ પૂજા માદાય મામિકી મિષ્ટિકામ પ્રસિદ્ધર્થ પુનરાગમનાય છે. કૃપાનાથ, હવે હું મારી પૂજાને હંકેલું છું, આપ આપના સ્થાને બિરાજમાન થાવ. એમ કહી ત્યારબાદ ઠાકોરજીને હંકેલી. શિક્ષાપત્રીના 5 કે 11 શ્લોકો વાંચવા. ત્યારબાદ ગુરુ મંત્રની 2 માળા ફેરવી. પણ ગુરુ મંત્રની માળા એ જ ફેરવી શકે જેને પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પાસેથી ગુરુ મંત્ર લીધો હોય, એ જ ગુરુ મંત્રની માળા ફેરવી શકે. બીજાને ગુરુ મંત્રની માળા ફેરવવાનો અધિકાર નથી. અને ભક્તો યાદ રાખજો, જ્યાં સુધી આપણે મહારાજ શ્રી પાસેથી ગુરુ મંત્ર ન લીધો હોય ત્યાં સુધી ખરા અર્થમાં જે આપણે ભગવાનના આશ્રિત બન્યા ન કહેવાય. આ સંતો તમને વર્તમાન ધારણ કરાવી શકે. વર્તમાન ધારણ કર્યા એટલે ભગવાન સાથેનો સંબંધ થયો, પણ લગ્ન બાકી છે. જ્યારે ગુરુ મંત્ર લઈએ ને ત્યારે લગ્ન થઈ ગયા કહેવાય. ઠાકોરજી સાથે લગ્ન થઈ ગયા કહેવાય. અને લગ્ન થઈ ગયા પછી વર પક્ષની બધી જવાબદારી હોય છે. એ પહેલા એટલી બધી જવાબદારી ન હોય. કન્યાનો વ્યભિચાર થયો હોય પણ અને કન્યા બીમાર પડે
એ 50,000 કે લાખનો ખર્ચો આવ્યો તો કોને આપવો પડે? પિયર પક્ષ વાળાને. પણ એક વખત કન્યા એ વરરાજા સાથે 4 ફેરા ફરી જાય અને પરણીને સાસરે આવે ને એક જ દિવસ થયો હોય અને કદાચ પડે અને વાગી જાય, લાખ 1.5 લાખનો ખર્ચો થયો તો કોણ ભોગવે? સાસરિયા પક્ષ વાળા ભોગવે. એમ ભક્તો યાદ રાખજો, જ્યારે આચાર્ય મહારાજ પાસેથી ગુરુ મંત્ર લઈએ છીએ ત્યાર પછી આપણા મોક્ષની જવાબદારી ભગવાન શ્રી હરિ સ્વીકાર ના કરતા હોય છે. અને ભક્તો યાદ રાખજો, આ સંપ્રદાયમાં ગુરુ મંત્ર ને પ્રતિષ્ઠાનો અધિકાર ભગવાન સ્વામિનારાયણ આચાર્ય મહારાજને જ આપ્યો છે, અન્યથા બીજા કોઈને આપ્યો નથી, બીજા કોઈને આપ્યો નથી. એ જ ભગવાન શ્રીના 9મા વંશજ આવતીકાલે આપણે આંગણે પધારવાના છે. ખરેખર ધન્ય ભાગ્યશાળી છે. ત્યારબાદ ઘરમાં ઠાકોરજી હોય એને વંદના કરી, ઘરના સદસ્યોને માતા પિતા વગેરેને વંદના કરી, નાસ્તા પાણી આદિ વગેરે કરી વ્યવહારિક કામકાજ કરવું. સાથે સાથે કીધું અમારા ભક્તો સર્વ પ્રકારના વ્યસનોનો ત્યાગ રાખે. નથી રાખતા ને કઈ વ્યસન? વ્યસન હોય તો આ કથા સાંભળ્યા પછી કાઢી નાખજો. બીડી, માવા, તમાકુ, ગુટકા. ભક્તો યાદ રાખજો, વ્યસને 1 2 નહીં અનેક કુટુંબોને બરબાદ કરી નાખ્યા છે. તમારા માટે નહીં પણ તમારી ભાવિ પેઢીના રૂડા માટે પણ વ્યસનોને તિલાંજલિ આપી દેજો, તિલાંજલિ આપી દેજો. આજે ભારત સરકાર પણ એનું એલાન ઉઠાવી રહી છે. ભક્તો યાદ રાખજો, તમાકુમાં નિકોટિન નામનું તત્વ આવે છે અને જેને કારણે આજે ભયંકર એવા દીર્ઘ રોગો પણ થાય છે. અમારે રાજકોટમાં એક ભગત હતા, ભગત બહુ હારા, સેવા બધી દોડી દોડીને કરે, પણ એક વ્યસન તમાકુનું. સંતોએ કીધું ભગત છોડી દો, તો કે નથી છૂટતું. બહુ આગ્રહ કર્યો, નથી છૂટતું. પણ ગયા વર્ષે કેન્સર થયું, અહીંથી આખું મોઢું કાપવું પડે, પોઝિશન ઊભી થઈ. કેન્સર 3જા સ્ટેપે પહોંચી ગયું. સરદાર સંતો પાસે આવીને રડ્યા. સંતોને કે સંતો પ્રાર્થના કરો, કેન્સર 3જા સ્ટેપે પહોંચી ગયું છે, જો હું મરી જાય તો મારો પરિવાર રખડી પડશે. જો કે સંતોએ ઠાકોરજીને પ્રાર્થના કરી, ભગવાને સાંભળી પણ કરી. કેન્સર સક્સેસ ગયું. 4 થી 5 લાખ રૂપિયાનો ખર્ચો થયો. પણ એ ભગતે કે સ્વામી જ્યાં કથા હોય ને મારું દ્રષ્ટાંત કહેજો. મારી જિંદગી બગડી ગઈ, આખું મોઢું અહીંથી આમ કાપવું પડ્યું. મારી તો જિંદગી બરબાદ થાય પણ બીજાની ન થાય એટલા માટે સ્વામી જ્યાં કથા હોય ને મારું દ્રષ્ટાંત કહેજો, મારું દ્રષ્ટાંત કહેજો કે તમારા માટે નહીં પણ તમારી ભાવિ પેઢીનું રૂડું ઈચ્છતા હોય ને તો વ્યસનોને તિલાંજલિ આપી દેજો, બીડી, માવા, ગુટકા વગેરે. આજકાલ નામે કેવા રાખે બોલો. એક જગ્યાએ પધરામણી કરવા ગયા, કીધું ભગત કઈ વ્યસન? સ્વામી તુલસી ખાવ છું. મેં કીધું તુલસી ખવાય, વાંધો નહીં. બીજા ભગત કે સ્વામી તુલસી નામના ગુટકા આવે, બોલો નામ કેવા રાખ્યા? તુલસી ભગત. ભક્તો વ્યસનોને તિલાંજલિ આપી દેજો. વ્યસન રાખવું હોય તો હરિભજન નું રાખજો, બેડો પાર થઈ જાય, બેડો પાર થઈ જાય. ભગવાન શ્રી બોલે અમારા આશ્રિત જન્માષ્ટમી આદિક મોટા મોટા વ્રતના ઉત્સવો કરે, નિત્ય સત્શાસ્ત્રો વાંચવા ને સાંભળવા. પણ કોના મુખે સાંભળવા? કે કામ, ક્રોધ, લોભ વગેરે અંત શત્રુથી જેનું અંતકરણ દગ્ધ ન બન્યું હોય એના મુખ થકી સત્શાસ્ત્રનું શ્રવણ કરવું. સાથે સાથે બતાવ્યું કે નારી કદાચ ગમે તેવી બ્રહ્મ સ્થિતિને પામેલી હોય પણ એના મુખ થકી કથા વાર્તાનું શ્રવણ ન કરવું. એક ભગત કે સ્વામી આમાં તો એવું આવ્યું કે નારીના મુખ થકી કથા ન સાંભળવી, પણ હું તો અભણ માણસ છું, મારા ઘરના માણસ કથા કરતા હું સાંભળતો શું કરું? કીધું ભલા માણસ, એ જે વિધાન છે ને એ પર નારીના મુખ થકી કથા સાંભળવાનું વિધાન છે. કારણ કે અહીંયા જે નિષેધ કરવામાં આવ્યો છે એ બ્રહ્મચર્ય પરત્વની બાબત છે. બાકી પોતે અભણ હોય કે પોતાના ઘરના માણસ કથા વાંચતા હોય તો સાંભળે, એનો કોઈ વાંધો નથી. એમ ગણો તો બાળકના સંસ્કાર આપવાનું કાર્ય તો એની માં જ કરતી હોય. અને ભક્તો યાદ રાખજો, જેની માં મહાન એનું સંતાન મહાન, જેની માં મહાન એની સંતાન. જેટલા જેટલા મહાપુરુષો થયા છે એના જીવન કવનમાં તમે ડીપમાં જોશો તો ખ્યાલ આવશે એની માં બહુ મહાન હતી. ધ્રુવજી મહાન થયા એનું કારણ માં સુનીતિ બહુ મહાન હતી.
બાકી ઉતાન પદ તો જોયા જેવો નહોતો. પ્રહલાદજી મહાન થયા કારણ કે માતા કયાદુ મહાન હતા. હનુમાનજી મહાન થયા કારણ કે માતા અંજની મહાન હતા. શિવાજી મહાન થયા કારણ કે માતા જીજાબાઈ મહાન હતા. માતા જીજાબાઈ મહાન હતા. શિવાજી નાના હતા ત્યાંથી એ પારણામાંથી સંસ્કાર આપવાનું કાર્ય કરતા હતા. હે ઈ પારણે પોઢી સાંભળેલી એણે રામ લક્ષ્મણની વાત રે. એણે રામ લક્ષ્મણની વાત. અરે માતાજીને મુખ જે દીધી ઉડી એની મુખ તે દીધી. શિવાજી નાના હતા ત્યાંથી માતા જીજાબાઈમાં સંસ્કારોનું ચિંતન કરતા હતા. બેટા ભૂઈ જા, એક વખત તારે હિન્દુ ધર્મનું રક્ષણ કરવાનું છે, તેથી તને સુવાનો સમય નહીં મળે. અને યાદ રાખજો ભક્તો, યાદ રાખજો કે જીજાબાઈના સંસ્કારો હતા એના કારણે શિવાજીએ હિન્દુ ધર્મનું રક્ષણ કર્યું છે. હિન્દુ ધર્મનું રક્ષણ મલેચ્છોના હાથમાં જતો હિન્દુ ધર્મને બચાવ્યો છે. પણ એનું કારણ માં જીજાબાઈના સંસ્કારો હતા. અદ્ભુત અદ્ભુત લક્ષણો ભગવાન શ્રી આજે નારાયણ ગીતામાં બતાવી રહ્યા છે. ભગવાન શ્રી કે મારો આશ્રિત હોવા છતાંય પર નારીમાં મનને જોડનારો હોય તેને દૂર થકી ત્યાગ કર્યો. ભગવાનનો ભક્ત ગરીબ હોય પણ તેમ છતાં એનું ક્યારે અપમાન નહીં કરશો. ભગવાનના ભક્તનો અપમાન કરે છે એનું જલ્દી તમામ સુકૃતો ખતમ થઈ જાય છે. ભક્ત દ્રોહીએ ખોયા છે રાજા, ભક્ત દ્રોહીએ ખોઈ છે લાજ. ભક્ત દ્રોહી નો વંશ ન રહે એમ મોટા મોટા મુનિ કહે. મોટા મોટા હતા પણ ભાગવત ભક્તનો દ્રોહ કર્યો. ભક્તો યાદ રાખજો, કૌરવોનો વિનાશ સર્જાણો એનું કારણ શું? કોઈ તપાસ્યું? એના મૂળમાં ભગવાનના પરમ ભક્ત વિદુરનું એને અપમાન કર્યું હતું. રાવણનો વિનાશ સર્જાણો એના મૂળમાં શું હતું? એના મૂળમાં ભગવાનના પરમ ભક્ત વિભીષણનો રાવણે અપમાન કર્યું હતું, અપરાધ કર્યો હતો. નારુપદ નાના ધૂળ ધાણે થઈ ગયાનું કારણ ભગવાનના પરમ ભક્ત નાથ ભગતનો અપરાધ કર્યો. ભગવાન શ્રીએ નારાયણ ગીતામાં બતાવ્યા છે, હે ભક્તો, તમે તમારું શ્રેય ઈચ્છતા હો તો આ લોક કે પરલોકમાં તમે સુખી થવા માંગતા હોય ને, ભગવાનનો ભક્ત ગરીબ હોય પણ તેમ છતાંય ક્યારે એનો અપરાધ નહીં કરતા, એનો અપરાધ નહીં કરતા. સાથે સાથે બતાવ્યું ગ્રસ્તે દાન પુણ્ય કરવું, પોતાનું સર્વસ્વ ભગવાનના સંતોને અર્પણ કરી દીધું. પણ સાથે બતાવ્યું ગ્રસ્ત એ દાન પુણ્ય તો કરવું, પણ એક બાબત ભગવાન શ્રી વિવેકની બતાવી, પોતાની સ્ત્રીનું દાન જિંદગીમાં ક્યારેય ન કરવું. સાથે સાથે ભગવાન શ્રી અદ્ભુત નારાયણ ગીતાનો ઉપદેશ આપતા સ્ત્રી ભક્તોને સંબોધતા બોલ્યા છે, સ્ત્રી ભક્તો ક્યારે સ્વતંત્રપણે જીવન ન જીવે. ચાહે વિધવા નારી હોય કે સધવા નારી હોય, એ પિતા અગર તો પિતાને આધીન રહે, પુત્રને આધીન રહે, પતિને આધીન રહે, પણ સ્વતંત્રપણે ક્યારે જીવન ન જીવે. અને અંતમાં ભગવાન શ્રી હરિ બહુ અદ્ભુત બોલ્યા છે. જે લોકો એમ કરે, એમ કહે છે કે ભગવાન કૃપા કરે તો ભગવાનનું ભજન થાય, ભગવાન મહેરબાની કરે તો મંદિરે જવાય, એના માટે તો ભગવાન શ્રીના લોચન લાલ થયા છે. ભગવાન શ્રી હરિ બોલ્યા છે કે એમ કરીને જે ભગવાનનું ભજન નથી કરતા એવા મૂઢ પુરુષો છે, એ ફરીને ક્યારે મનુષ્ય જન્મને પામતા નથી, ફરીને ક્યારે મનુષ્ય જન્મને પામતા નથી. ભગવાન શ્રી બોલે કેટલીક કૃપા. પહેલા નંબરમાં તો પહેલી કૃપા તો એ છે ભારતમાં મનુષ્યનો જન્મ આપ્યો, એનામાં સત્સંગ ઓળખાવ્યો, આટલું કર્યું, આવો સંપૂર્ણ મનુષ્યનો દેહ આપ્યો, પણ તેમ છતાં માણસ આવા બાના કાઢીને ચટકી જાય છે. ભગવાન એને ફરીને કે હું ક્યારે મનુષ્યનો જન્મ આપતો નથી. અદ્ભુત અદ્ભુત નારાયણ ગીતાનો ઉપદેશ આપ્યો છે. ભગવાન શ્રી 4 માસ સુધી માંગરોળપુરની અંદર રોકાણા છે. આખિર ભગવાન શ્રી કાલવાણીને આંગણે પધાર્યા છે. એ શ્રીના બાવટાઓ છૂટા મૂક્યા છે. વાતની વાતમાં લોકોને સમાધિ કરાવે છે. અને આ દ્રશ્ય જ્યારે ખડું થયું, રામાનંદ સ્વામીના જૂના શિષ્ય મયારામ ભટ્ટથી દેખી ન શકાણો. આવું ઐશ્વર્ય તો રામાનંદ સ્વામીએ ક્યારે નથી વાપર્યું. સીધા ભુજ ગયા છે. ભુજમાં મુક્તાનંદ સ્વામી સત્સંગ વાર્તા કરાવતા હોય ત્યાં જઈને કહેવા લાગ્યા, સ્વામી તમે આયા મતતા રહેશો. પાછળથી સહજાનંદ સ્વામી આખી પ્રથા બગાડી નાખી છે, વિના સાધને લોકોને સમાધિ કરાવ્યા છે. સત્સંગને સંપ્રદાયને બચાવો હોય તો ચાલો પાછા મારી સાથે.
અને સહજાનંદ સ્વામીને સમજાવો. મુક્તાનંદ સ્વામી ભુજથી કાલવાણીમાં આવ્યા છે. મહારાજે કોરડામાં બેઠા હોય મુક્તાનંદ સ્વામી મહારાજને વઢવા માંડ્યા છે. વળતા વળતા મુક્તાનંદ સ્વામી મહારાજને કહે છે, મહારાજ દિયો પાખંડ મેલી સતસંગમાં ન થાવું ફેરી સમાધિ કાંઈ નથી સોયલી મોટા યોગીને પણ દોયલી હે તો જેને તેને કેમ થાય બીજા માને અમે નામ નાય. મહારાજ આ સમાધિના હું તું તાજરા છે એમ કઈ સમાધિઓ થતી છે. અને આમ જ્યાં વાત કરતા હોય એ જ વખતે મુક્તાનંદ સ્વામીના ખાસ અંગત શિષ્ય હતા અને સમાધિ થઈ. સ્વામી કે હા જોજો જોજો. મહારાજ કે સ્વામી તમારા ચેલાની સમાધિ થઈ. મુક્તાનંદ સ્વામી વિચાર કરવા માંડ્યા આ શું થયું. થોડીક વાર થઈ ત્યાં શાંતાનંદ સ્વામી સમાધિમાંથી જાગ્યા. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો ક્યાં ગયો તો? સમાધિમાં. ક્યાં? અક્ષરધામમાં. શું જોયું? તો કે સહજાનંદ સ્વામી સુવર્ણના સિંહાસન ઉપર બેઠા છે. કોટાન કોટી મુક્તો સહજાનંદ સ્વામીની સ્તુતિ કરે છે. ગુરુદેવ રામાનંદ સ્વામી વીજનો લઈને સહજાનંદ સ્વામીને પવન ઢોળી રહ્યા છે. અને ગુરુદેવ રામાનંદ સ્વામીને ગૌણ કર્યા અને મુક્તાનંદ સ્વામીના લોચન લાલ થયા. મૂરખ, તને કઈ બોલવાનું ભાન છે? ગુરુદેવ નીચે ઉભા છે, સહજાનંદ સ્વામી ગાદીએ બેઠા છે. શાંતાનંદ સ્વામી કીધું કે હા ગુરુદેવ એમ જ છે. શું એમ છે? મૂંગો રે. હા એમ જ છે. શું એમ છે? મૂંગો રે. કઈ વાંધો નહીં, જેથી દેખશો તેથી માનશો. આખિર મુક્તાનંદ સ્વામી વિચાર કરવા માંડ્યા આમાં સાચું હું. હવે આ સંપ્રદાયમાં રહેવું નથી, આમાં કઈ સુધારો નહીં થાય. એક કામ કરું, સંપ્રદાયનો ત્યાગ કરીને જતો રહું. આમ વિચાર કરી મુક્તાનંદ સ્વામી ખાખરાના વનમાં જાય છે. ગુરુદેવ રામાનંદ સ્વામીને પ્રાર્થના કરવા લાગ્યા, ગુરુદેવ ગુરુદેવ મારી ધારણા કેવી હતી, આ બધું શું થઈ ગયું. અને એ જ વખતે દિવ્ય રૂપે રામાનંદ સ્વામીએ દર્શન દીધા છે. મુકુંદાસ તું ભૂલો પડ્યો. અમે અનેક વખત કીધું તું ડુગડુગીનો વગાડનારો છું, ખેલ ભજવનાર આવવાના બાકી છે. ઈ જ આ સહજાનંદ સ્વામી છે. ઈ જ આ સહજાનંદ. મુકુંદાસ તારા કલ્યાણ ને ઈચ્છતો હો તો મને પડતો મૂક, એને વળગ. અને ગુરુદેવ રામાનંદ સ્વામી જે રામ કીધું છે એ જ વખતે મુક્તાનંદ સ્વામીએ ખાખરાના જંગલમાંથી પુષ્પો વીણ્યા છે અને ઉતાવળે ઉતાવળે ઉતારે આવ્યા છે. 108 વાટની આરતી તૈયાર કરી છે. સોનાના તારથી ગુંથેલો જામો સુરવાળ વગેરે ભગવાન શ્રીને અર્પણ કર્યા છે. ભગવાનને ગુરુદેવ રામાનંદ સ્વામીને ગાદીએ બેહાડ્યા છે. અને સૌપ્રથમ સંપ્રદાયમાં ગવાતી આરતી મુક્તાનંદ સ્વામી કાલવાણીમાં પહેલી વેલી ગાય છે. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરો જતવારા વંદુ કર જોડી પ્રભુ વંદો કર જોડી શરણે શીશ ધરાજી ચરણે શીશ ધરાજી હે દુઃખના ક્યાં તોડી નારાયણ નરધાતા નિજ કુળ તનુ ધારી પ્રભુ નિજ કુળ તનુ ધારી હે પામર પતિત ઉભાર્યા પતિ ચૌહાર્યા હે અગણિત નર નારી નિત્ય નિત્ય નવ કમલીલા કરતા અવિનાશી પ્રભુ કરતા વિનાશી હે 68 તીરથ ધરણે 68 તીરથ ધરણે હે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટ્યું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે હે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી હે કુટુંબ સહિત દર્શનાય અવસર કરુણાનિધિ કરુણા બહુ કીજી સ્વામી કરુણા બહુ કીધી હે મુક્તાનંદી કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ હે સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી. મુક્તાનંદ સ્વામીને હા પડી ગઈ છે. મુક્તાનંદ સ્વામી ભગવાન શ્રીના શરણ થયા છે. મુક્તાનંદ સ્વામીને ભગવાન શ્રીનો નિશ્ચય થતાની સાથે પછી તો અનેકને નિશ્ચય કરાવી દીધો છે. આ બાજુ ભગવાન શ્રીએ કાલવાણીમાં ઐશ્વર્યના વાવટાઓ છૂટા મૂક્યા છે. અબાલ
નર નારીઓ તમામને સમાધિ થાય છે. એ વખતે દરબારો મહારાજને કહેવા લાગ્યા, કૃપાનાથ, આ બ્રહ્માંડમાં આપ પધાર્યા, તમારી જેટલાનું ઓળખાણ થઈ ગઈ એટલા તો અક્ષરધામના અધિકારી થાય, પણ આપ આવ્યા પહેલા કેટલા યમપુરીમાં પહોંચી ગયા એનું હું? અને એ જ વખતે સ્વરૂપાનંદ સ્વામી કહે છે, એ જ વખતે સ્વરૂપાનંદ સ્વામી પ્રતાપસિંહ રાજાને કહે છે, પ્રતાપસિંહ, મને ભગવાન શ્રીનો આદેશ થયો, સ્વરૂપાનંદજી તમે યમપુરીમાં જાઓ. હું યમપુરીમાં ગયો, કેટલાક પાપી લોકોને યમપુરીમાં પીડાતા મેં જોયા છે, મારા હૃદયમાં દયા આવી છે, અને એ વખતે યમપુરીમાં મેં સ્વામિનારાયણ નામની ધૂન બોલાવી છે. સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 કે જે આખી યમપુરી ગાજી હતી, હા, તમામ પાપી લોકો એ સ્વામિનારાયણ નામનો ઉદ્ઘોષ કર્યો. હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 સ્વરૂપાનંદ સ્વામીએ ધૂન બોલાવી. આકાશમાં અનંત વિમાનો આવ્યા અને પાપી આત્માઓ એ પ્રેતાત્માનો દેહ છોડી દિવ્ય દેહ ધારણ કરી ભગવાન શ્રીએ બધાને ભૂમા પુરુષના લોકમાં મોકલ્યા છે. યમપુરીને ખાલી કરાવી છે, યમપુરીને ખાલી કરાવી. ભક્તો યાદ રાખજો, આ સ્વામિનારાયણ મહામંત્રની અને આ શ્રીમદ સત્સંગ જીવન ગ્રંથની આ તાકાત છે, આ તાકાત છે. આ ગ્રંથના માધ્યમથી અનેક આત્માઓનો ઉદ્ધાર થાય છે, અનેક આત્માઓ ભગવાનના ધામના અધિકારી બને છે. અને આ ગ્રંથની જેમણે 300 ઉપરાંત જેમણે કથા કરી છે એવા પૂજ્યપાદ સ્વામીશ્રીના આજે આપણે દિવ્ય આશીર્વચનો શ્રવણ કરવાના છે. ખરેખર ભક્તો, પૂજ્યપાદ સ્વામીશ્રીને સાંભળવા એ પણ જીવનનો અદ્ભુત લાવો છે. અને આવતે વખતે અમારા બધા ભક્તોએ સંકલ્પ પણ કર્યો છે, આવતે વર્ષે ઘાટકોપરમાં ભવ્ય આયોજન કરવું છે અને 7 દિવસ સુધી પૂજ્યપાદ સ્વામીશ્રીના મુખે અને લાલજી મહારાજ પણ રોકાય અને પૂરા મુંબઈના સત્સંગ સમાજને લાભ મળે એવો બધાએ જેવો સંકલ્પ કર્યો છે. તો આજે પૂજ્યપાદ સ્વામીશ્રીના આપણે અંતર્ગત વચ્ચે આશીર્વચનો પ્રાપ્ત કરશું, ત્યારબાદ આપણે કથાને આગળ ધપાવીશું. બધા ભક્તો જગત જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બોલો ભક્તજનો, પૂજ્ય કોટા સ્વામી, પૂજ્ય પૂર્ણ સ્વામી, બ્રહ્મ સ્વામી, પ્રેમ સ્વામી, બધા પાર્ષદો અને બધા હરિભક્તો સાથે મળી અને ભગવાન રાજી કરવા માટે ખૂબ પ્રયાસ કરી રહ્યા છો. ભગવાન રાજી કરવા હજારો માધ્યમોની મધ્યે ભગવાનના જે ચરિત્રો છે, જે સત્સંગ છે, સર્વશ્રેષ્ઠ માધ્યમ છે, એમાં પણ સત્સંગની ગાથા એટલે મારાને ખૂબ જ વાલો ગ્રંથ છે. અને એ દિવ્ય ગાથા તમે આજે ખૂબ સુંદર રીતે સાંભળી રહ્યા છો, જેની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે પૂર્ણ રાજીપો ઠાલવ્યો છે. મહારાજને પ્રિય ગ્રંથ તો હતો જ, પણ સાથે સાથે મોક્ષનો વર મહારાજ આપ્યો છે. આલોકમાં વિદાય લેતા સ્વયં મહારાજે વિચાર કલો જનિષ માણાનામ શતાનંદેન દેહિનામ ઉદ્ધૃત્ય કારિકો ગ્રંથ સમાપ્ત પ્રાય એવ સહ. મહારાજથી હવે લોકમાં વિદાય લો તો વાંધો નહીં, કારણ કે સત્સંગ જો ગ્રંથ એ રચાઈ ચૂક્યો છે, તેવો દિવ્ય ગ્રંથ એની કથા તમે ભક્તો સાંભળી રહ્યા છો. એમાં પંચવટના મુખ્યથી સાંભળો એ જીવનનો બહુ મોટો લાભ છે. તો જે પૂર્ણ સ્વામી ખૂબ સુંદર તમને આ દિવ્ય ચરિત્ર સંભળાવી રહ્યા છે. એટલે ભક્તો, જીવન જ્યાં સુધી પરમાત્મામય ન બને ત્યાં સુધી આ જગતના તમામ પદાર્થો પ્રાપ્ત થયા પછી પણ વ્યક્તિ પદાર્થથી સુખની કદાચ અનુભૂતિ કરી શકે, પણ શાંતિ તો ક્યારે મળતી જ નથી. શાંતિને માટે પરમાત્માનો સંબંધ અતિ આવશ્યક છે. પરમાત્માનો સંબંધ એક જ એવો છે, જીવાત્માને પરમ શાંતિ સુધી પહોંચાડી શકે. હજારો લાખો આત્માઓ પરમ શાંતિ માટે ચારે બાજુ દોડધામ કરી રહ્યા છે, પણ પરમ શાંતિ ક્યાં છે એ બિચારાને ખબર નથી. આપણે ભાગશાળી
છીએ. સત્સંગના માધ્યમથી આપણને ખ્યાલ આવ્યો છે પરમ શાંતિ નિકેતન કોઈ હોય તો ભગવાન વીરનું ચરણ છે અને એ ચડાવીને પામવા માટે તમે બધા જે ઉત્સુક બન્યા છો. એટલે મુંબઈ જેવી નગરીની અંદર માણસો જયારે વિષયની પાછળ ગાંડા થયા હોય ત્યારે આપણે ભગવાનના ચરિત્રમાં મગ્ન બનીએ છીએ એ જ આપણા મોટા ભાગ્ય છે. હું તો એમ સમજુ છું કે વ્યક્તિને આ જગતના સુખ પ્રાપ્ત થાય ભગવાનની કૃપાનું પરિણામ નથી તો પ્રારબ્ધનું પરિણામ હોઈ શકે. પ્રારબ્ધથી માણસને આ જગતના સુખ પ્રાપ્ત થઈ શકે. મચ્છીમારને ઘેરે પણ કરોડો રૂપિયા હોઈ શકે પણ પરમાત્મામાં પ્રીતિ બંધાય, ભગવાનમાં હેત બંધાય, ભગવાનની આજ્ઞાનું પાલન થાય એ જ ભગવાનની કૃપાનું પરિણામ છે. તો આજ જેવું આપણું જીવન કરી રહ્યું છે. ભગવાનને પ્રાર્થના કરીએ દિવસે દિવસે તમને બધાને ભગવાન વિશે હેત બંધાય, ભગવાનની આજ્ઞા પાળવા માટે કટિબદ્ધ બનો. સાથે સાથે તમને સળગી સંપ્રદાયમાં ખૂબ મહિમા સમજાય. દેવ મંદિર, આશીર્વાદ, સંતો, ભક્તો, સત્શાસ્ત્ર એ પોતાના મને એમાંથી રુચિ ક્યારેય બહાર ન ઉઠે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ. અને ભગવાનને પ્રાર્થના કરી દિવસે દિવસે તમારા હૃદયની અંદર સહજ પરમાત્મા બાજુ ચન લાગે અને જીવન દિવ્ય બનતું જાય. પોતાના જીવનનો આનંદ થાય એવું જીવન બની જાય એ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ભક્તો બધા હરિભક્તો ખૂબ સંપ એકતાથી રહેજો, કાયમ માટે સંપ રાખજો અને ફક્ત પોતાના સુખનો વિચાર ન કરો પણ આપણા સુખની સાથે આપણા માધ્યમથી બીજા અનંત આત્માઓને આપણે સુખ આપી શકીએ એ ભગવાનને પ્રાર્થના કરજો. દિવસે દિવસે મુંબઈનો સત્સંગ વિરુદ્ધિ પામે એ ભગવાનને પ્રાર્થના. અમારા નાના વાગડ વિસ્તારના બધા જે યુવાનોએ, છોકરાઓ, બાળકોએ ખૂબ દાખલો કરી આવું સત્સંગનું પારણ દેખાડ્યું છે અને સાથે વડીલોને બધાએ સપોર્ટ ખૂબ આપ્યો છે. તો એ બાળકોને પણ ખૂબ માર્ગ બળિયા કરે અને સદૈવ માટે વડીલોને આમાન્યમાં રહે અને સત્સંગી બને અને ભગવાનને રાજી કરે એવી એ બાળકો વતી પણ પ્રાર્થના કરી છે. આવતીકાલે તમારા મહોત્સવને કળશ કરી જશે. તારીખે પરમ પૂજ્ય લાલજી મહારાજનું આગમન થશે. ભગવાન શ્રીનો અપર સ્વરૂપ પધારશે એટલે મહોત્સવને કળશ કરી જશે. તો તમારા દ્વારા દિવસે દિવસે વધારે સત્સંગના સારા કાર્યો થાય. તમારા દ્વારા એવા જ કાર્યો થાય જેથી કરીને ભગવાન શ્રી હરિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ, લાલજી મહારાજ, સંતો, ભક્તો, તમારા પરિવારના સદસ્યો, સમાજના સજ્જન પુરુષો બધાને તમે રાજીપાના પાત્ર બનો એ મારાના ચરણમાં પ્રાર્થના છે. બધા સંતો, ભક્તો પાસે બધા દાદા ગંડે વાલા ભક્તો, આપણા મહદભાગ્ય છે કે આવા મહાપુરુષો આપણને ન્યા બેઠા બેઠા યાદ કરે છે અને આશીર્વાદ આપે છે.